સાચું કહું છું કે આ મેથીની ભાજી છે પાઉંભાજીની ટક્કર મારે તેવી ભાજી બનીને તૈયાર થાય છે. આ ભાજી બનાવવા માટે તેને માટે મેં છે તે પેન લીધું છે, એમાં શિંગદાણા લઈ લીધા છે. કાચા શિંગદાણાને સરસ એવા આપણે શેકી લેવાના છે. થોડાક એવા શેકાઈ જાય પછી તલ લેવાના છે. તલને પણ સરસ રીતે શેકી લેવાના છે. તલ સરસ એવા ફૂટવા લાગે પછી નારિયેળનું છીણ છે તે એડ કરવાનું છે. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. મસાલા બધા સરસ એવા શેકાઈ ગયા છે. હવે તેને એક પ્લેટમાં લઈ લઈએ. પ્લેટમાં લઈ લઈને ઠંડા કરવા માટે રાખી દેવાના છે. હવે છે એક પેન લીધું છે, તેમાં 3 ચમચા જેટલું તેલ લીધું છે અને બટેટા ઝીણું ઝીણું કટ કરી લીધું છે તે આપણે તેલમાં એડ કરી દઈશું. બટેટા તેલમાં સરસ રીતે સાતળવાના છે. હવે તેમાં વટાણા લીધા છે 1 વાટકા જેટલા, તે એડ કરી દઈશું. બટેટા અને વટાણા સરસ રીતે તેલમાં સાતળવાના છે. તેને 80% જેવા કૂક થવા દેવાના છે. હવે તેને ઢાંકણ ઢાંકી દઈશું. ઢાંકણ ખોલી જો સરસ એવા કૂક થઈ ગયા છે. હવે તેને આપણે એક પ્લેટમાં છે તે કાઢી લેશું. હવે સેમ એ જે પેનમાં છે આપણે તેલ સરસ ગરમ થઈ જાય એટલે મેથીની ભાજી લીધી છે બાઉલી, તે તેલમાં સાતળી લેવાની છે અને ભાજી છે તે પણ સરસ એવી સતળાઈ ગઈ છે. તેને પણ આપણે એક બાઉલમાં છે તે કાઢી લેશું. હવે એક પેન લેશું, તેમાં 2 ચમચા જેટલું તેલ લેશું. તેલ સરસ ગરમ થઈ જાય પછી 1 ચમચા જેટલી રાઈ, જીરું અને હિંગ એડ કરી દઈશું અને 4-5 લસણની કળી એડ કરી દઈશું. સરસ એવું વઘાર મિક્સ થઈ જાય પછી ટમેટું લીધું છે મીડિયમ સાઇઝનું કટ કર્યું તે આપણે એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી પછી એમાં લસણવાળી ચટણી છે તે એડ કરી દઈશું. સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે લસણવાળી ચટણી સાથે. સરસ એવું મિક્સ થઈ જાય પછી ટમેટા આપણે જલ્દીથી કૂક થઈ જાય તેની માટે 1 ચમચી જેટલું આપણે નમક લેવાનું છે તે એડ કરી દઈશું. સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તેને ઢાંકણ ઢાંકીને રાખી દઈશું. ત્યાં સુધી બીજી પ્રોસેસ કરી. મસાલો આપણો સરસ એવો ઠંડો થઈ ગયો છે. હવે આપણે મિક્સર જાર લઈ લઈશું. મિક્સર જારમાં મસાલો છે તે આપણે એડ કરી દેવાનો છે અને મેં સાથે છે તે દાળિયા લીધા છે. મારી પાસે દાળિયા પડે એટલે દાળિયા લીધા. તમે તેની જગ્યાએ ચણા લોટ પણ લઈ શકો છો. દાળિયા એડ કરી દઈશું. એમાં થોડુંક આપણે પાણી એડ કરી દઈશું. સરસ રીતે આપણે ઢાંકણ ઢાંકીને પીસી લેવાનું છે. જો સરસ એવું બધું પીસાઈ ગયું છે તેની સાઈડ પર રાખી દઈએ. ઢાંકણ ખોલી જોઈએ ટમેટા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. બટેટા અને વટાણા તરેલા રાખેલા હતા તે આપણે એડ કરી દઈશું અને ભાજી પણ સાથે આપણે એડ કરી દઈશું. તેલમાં સાતળી હતી બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે તમે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું. સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે. હવે જે આપણે ગ્રેવી બનાવી છે તે ગ્રેવીને આપણે એડ કરી દઈશું. ગ્રેવીને એડ કરીને સરસ રીતે બધું આપણે મિક્સ કરી લેવાનું છે ભાજી સાથે. સરસ એવું મિક્સ થઈ જાય પછી તેમાં આપણે થોડુંક છે તે પાણી આપણે એડ કરી દઈશું. પાણી એડ કરી દઈશું અને થોડીક વાર માટે તેને કૂક થવા દઈશું. તેને આપણે ઢાંકણ ઢાંકી દઈશું. 1 મિનિટ સુધી તેને આપણે કૂક થવા દઈશું. ઢાંકણ ઢાંકી દઈશું. ઢાંકણ ખોલીશું. જો સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને સરસ એવું બધું કૂક થઈ ગયું છે. ગ્રેવી પણ સરસ એવી કૂક થઈ ગઈ છે. હવે તેમાં આપણે એક ગોળ એડ કરી દઈશું. ગોળ એડ કરીને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. ગોળ સરસ એવું મિક્સ થઈ ગયું અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તૈયાર છે મેથીની ભાજી. ફૂલ વિડીયો ડિટેલ નીચે બાયોમાં લિંક આપેલી છે. થેન્ક્સ ફોર